નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ અરવલ્લીના બાયડ મતગણતરી કેન્દ્ર પર લોકોના ટોળા એકઠા થતા પોલીસે લાઠીચાર્જ કર્યો છે। લોકોની ભીડ દૂર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પણ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે। ઉલ્લેખનીય છે કે મતગણતરી હાથ ધરાતા જ લોકોના ટોળાએ એકઠા થઈ ગયા હતા, જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો। અરવલ્લીના બાયડના આ દ્રશ્યો છે। મતગણતરી સેન્ટરની બહાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। સામસામે આવી જતા હોબાળો સર્જાયો હતો અને પોલીસના નેતૃત્વ હેઠળ આ ટોળાને વિખેરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે। ભીડ અત્યારે ખૂબ જ છે। આ તમામ ભીડને દૂર કરવા માટે, આ ઘર્ષણને નાથવા માટે પોલીસ કાર્યરત છે। તસ્લીમ સુથાર વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। તસ્લીમ, માહોલ શું છે બાયડમાં? શા કારણે આટલો હોબાળો? ચોક્કસ સંજીવની, 43 ગ્રામ પંચાયતનું રિઝલ્ટ છે, જેનું જે ગ્રામ પંચાયત હોય એનું વડું મથક બાયડ છે। તો બાયડમાં 43 ગ્રામ પંચાયતની ચૂંટણીની વોટિંગની મતગણતરી થઈ છે અને પરિણામો અહીંયાથી જાહેર થાય છે। બહુ નાની જગ્યા હોવાના કારણે ખૂબ 43 ગામોથી ઠેકેદારો, સમર્થકો અને સરપંચના ઉમેદવારો આવે છે, જેના કારણે અમદાવાદ મોડાસા અને નડિયાદનો હાઈવે, સ્ટેટ હાઈવે છે, ત્યાં ટ્રાફિકના મોટા 2-2 કિલોમીટર સુધીની લાઈનના દ્રશ્યો જોવા મળે છે। આ પરિસ્થિતિને દૂર કરવા માટે, ટ્રાફિક હલકો કરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ હજુ મોટી માત્રામાં પબ્લિકના ટોળે ઉમટી ગયા છે। પોલીસે 2 વાર લાઠીચાર્જ કર્યો છે અને રોડને ખુલ્લો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। સંજીવની, આભાર। તો અરવલ્લીના બાયડ ગામની આ ઘટના છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। બાયડ ગામ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। જે ઉમેદવારો સરપંચ પદ પર ઉભા હતા તે જ ઉમેદવારોના જે સમર્થકો છે અત્યારે મતગણતરી સેન્ટરની બહાર ઉમટી પડ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં આ ઉમેદવારોના જે સમર્થકો છે તે ઉમટ્યા હતા। જો કે આ સમગ્ર ઘટના આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ ખૂબ જ વિખરાઈ જતા લોકોના ટોળા વચ્ચે બોલાચાલી, મારામારી થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પોલીસે આ તમામ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ જ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। અરવલ્લીના બાયડ મતગણતરી કેન્દ્ર પર લોકોના ટોળા એકઠા થતા પોલીસે લાઠીચાર્જ કર્યો। લોકોની ભીડ દૂર કરવા માટે પોલીસે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે। ટ્રાફિક સમસ્યા પણ ક્યાંક ને ક્યાંક આ ટોળાના કારણે સર્જાઈ હતી।